હાલો બોલો સર. Hello everyone. Hi. Good evening નહીં, ગુડ ઇવનિંગ થઈ ગયું છે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, હરે રામ, હરે સીતારામ, જય સ્વામિનારાયણ બધું. ટ્વિલાઇટ, થેન્ક યુ સો મચ. વિશિંગ યુ અ ફેબ્યુલસ ટ્વિલાઇટ ડી. જય હિન્દ. હાય સર નહીં, મેમ. હેલો મેમ, અહીંયા મેમ છે, સર નથી. હેપી ન્યૂ યર. હા, નવા વર્ષની શરૂઆત થઈ ગઈ. હાઉ આર યુ મેમ? મેમ ઇઝ રિયલી ફાઇન. વેરી ગુડ ઇવનિંગ. મેમ 6 વાગે યુટ્યુબમાં લાઈવ છે. હા, 6 વાગે યુટ્યુબમાં લાઈવ પણ છે આજે. સાહિલભાઈ પોતે લાઈવ આવવાના છે. ટ્રાય કરશું કે આપણે ત્યારે લેક્ચર પૂરો કરી દઈએ કે જેથી કરીને તમે એમને સાંભળી શકો. છતાં જો આપણો ટોપિક અધૂરો રહી જાય તો એમને રેકોર્ડેડ તમે સાંભળી લેજો. બાકી ટ્રાય કરશું. બાકી તમે જેમ કહેશો એમને. મેમ તમે આ યરમાં તો વધારે સારા લાગો છો. ઓ વાવ, આ યરમાં વધારે સારા લાગો છો. થેન્ક યુ સો મચ for your compliment. હા મેમ, તમે તો એ તો થઈ ગયું. બહુ દિવસ મળ્યા દી. હા, બહુ દિવસ, ખરેખર ઘણા બધા દિવસ થઈ ગયા. પાછળનું ઘર તમારું છે, લાઇબ્રેરી છે ફિલહાલ તો. હા, હશે એક દિવસ મારું ઘર આપણી પીપીટી સ્લાઇડમાં આવી ગયું એટલે આપણું જ તે. હા મેમ તો ઓલવેઝ સારા લાગે છે. થેન્ક્સ યુ. જય માતાજી. આજે મારો ફર્સ્ટ ડે છે. શું વાત છે? આજે તમારો ફર્સ્ટ ડે છે. કેટલા વિદ્યાર્થીઓ આજના લેક્ચરમાં પહેલી વાર છે? હવે ખોટું બોલતા નહીં. કેટલા વર્ષ પછી મળ્યા? વર્ષ પછી મળ્યા? અચ્છા, વર્ષ થઈ ગયા તમારે. વાહ ભાઈ વાહ. હવે તમારી હેલ્થ કેવી છે દી? સારી છે, બેટર છે. ઓલવેઝ ક્યુટ એન્ડ બ્યુટીફુલ. થેન્ક યુ સો મચ તનિષા બેટા. સાંભળી લો, હવે એક મહત્વની વાત છે. કંઈક તો કહેવાની હતી પણ ભૂલી ગઈ. તમારી વાતમાં મને ભૂલવાડી દીધું. તમે એટલા વાતોડા છો કે મને ભૂલવાડી દો છો. હા, હું એમ કહેવાની હતી કે આપણો સિલેબસ જે છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે જે અત્યારે એક્સ્ટ્રા સેશન લઈએ છીએ, એક્સ્ટ્રા સેશન તમારી એક્સ્ટ્રા પ્રિપેરેશન માટે છે. ક્યાં તમારે કેવી રીતે પ્રિપેરેશન કરવી અથવા કેવા પ્રકારના ક્વેશ્ચન આવે અને તમારે કઈ રીતે સોલ્વ કરવા, એને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમને સમજાય તો એ મેથડ સમજી લેવાની, નહીં તો તમારી રીતે તમારે ક્રિએટ કરવાની. ઓકે. અને જેટલા વિદ્યાર્થીઓ હજી હમણાં જોડાયેલા છે, હમણાં જે ઓફર ચાલતી હતી એ ઓફરમાં જોડાયેલા છે, દરેક વિદ્યાર્થીઓનું આજના લેક્ચરમાં અને આપણી વિદ્યાકુલની જે ટીમ છે, આપણી વિદ્યાકુલની જે દુનિયા છે, એ દુનિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને જે વિદ્યાર્થીઓએ બોર્ડની પ્રિપેરેશન શરૂ નથી કરી એ ફટાફટ આજથી જ બોર્ડની પ્રિપેરેશન શરૂ કરી દેજો. કારણ કે આગ લગાવવાની છે તમારે બોર્ડના રિઝલ્ટમાં. એવું નહીં કે ત્યાં તમે દિવાસળી મૂકી દેશો, એ રીતે નહીં યાર. આગ લગાવવાની છે મતલબ કે માર્ક્સ જે તમે ધાર્યા છે એટલા તો તમારે લાવવાના છે. અને એના માટે તમારે આજથી જ શરૂઆત કરવાની છે. कर हर मैदान फतेह, बंदिया रे बंदिया, राह पे तू चल, डर भी मत, आगे ही बढ़ता जा. જ્યાં જ્યાં અટવાય છે ત્યાં જી જાન લગાવી દો. પૂરેપૂરા જુનૂનથી, પૂરેપૂરા ઉત્સાહથી ત્યાં મન લગાવો અને એમાં સફળ થાવ. જે ધાર્યું છે, જે તમારા સ્વપ્ન છે, જે તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન છે, અને એવા લોકો કે જે લોકો તમને એમ કહી જાય છે કે બેટા તારા વાતની, આ તારા કામની વાત નથી અથવા તો આ તારાથી નહીં થાય, એમને ચેલેન્જ આપી દો કે કેમ ના થાય, થઈ જ જાય, કરીને બતાવી દો. બરાબર છે? નહીં રૂકેગા, બિલકુલ ભી મત रुकना, रुकना તું મત, થકના તું મત, આગે ही बढ़ता जा. બરાબર? આગ લગા દે, એમને તો કરી જ બતાવવી પડે. એમને તો હા, એવા લોકોને તો ખાસ કરી બતાવવું પડે કે જે આપણને એમ કહી દે કે ભાઈ તને નથી આવડતું. અને જો તમે એમાં માનતા હોય તો હું જ તમને કહી દઉં યાર, ભલે ન કહેવાય પરંતુ છતાં પણ હું તમને કહી દઉં, તમે ના કરી શકો. જા, બોર્ડના એક્ઝામને તમે ક્રેક ના કરી શકો, બોર્ડની એક્ઝામમાં તમે સારું રિઝલ્ટ ન લાવી શકો. હવે તમે મને શું જવાબ દેશો? જરા કહો. ન લાવી શકો, આવી રીતે નકરી કોમેન્ટમાં વાતો કર્યા કરો, ફાલતુની વાતો જીગ્યા બોલાવા કરો, તો તમે બોર્ડમાં રિઝલ્ટ લાવી શકો ખરા? એના માટે પ્રેક્ટિસ કરવી પડે, જે પ્રેક્ટિસ તમે કરતા જ નથી ને. લો, હું તમને કહું છું, ચેલેન્જ આપું છું. ના, ચોક્કસ થાય તો એ બતાવો, કરીને બતાવો. બોલતા તો મને આવડે છે, મને ફેંકતા આવડે. ઓ વાવ, હું તો સલમાન ખાનને મળવા ગઈ હતી. ઓ વાવ, આની સાથે મારી મીટિંગ હતી, નરેન્દ્ર મોદી સાથે મીટિંગ હતી. એ કહેતા હતા કે તમારી આ દેશને બહુ જરૂર છે,
એવી રીતે તમે બહુ જ સારા એવા શિક્ષક છો. નરેન્દ્ર મોદી અમારા વખાણ કર્યા હતા, તો વાત કરતા ફેંકતા તો મને પણ આવડે છે. કરી બતાવો તો હું માનું, અમે કરી બતાવશું. ઓકે, સારું, સબૂત આપજો. સબૂત વગર હું માનતી નથી. એક સ્ટોરી કદાચ તમે સાંભળી હશે, બ્રહ્માની સ્ટોરી છે. બ્રહ્મ ભગવાન જે આપણા છે ને, ગોડ અલ્લાહ और भगवान ने बनाया ये संसार, ने बनाया इंसान, खुद इंसान बनाया. હા, તો એમાં બ્રહ્મ ભગવાન જે છે એમણે કોઈ પોતાની કોઈ વાત જે છે એ પ્રૂવ કરવાની હતી, અને એના માટે વિષ્ણુ ભગવાન અને મહાદેવે એમને કહ્યું હતું કે તમારે તમારી વાતને પ્રૂવ કરવા માટે સબૂત લાવવા પડશે, પ્રૂફ આપવું પડશે. એના માટેનું તમારે કોઈ સાક્ષી લાવવું પડશે. તો એ લાવવા માટે એણે 2 સાક્ષી બનાવ્યા, અને એ પણ ખોટા સાક્ષી એ લઈને આવ્યા. વિષ્ણુ ભગવાન અને મહાદેવ એમ નહોતું કહ્યું કે તમે આટલા સાક્ષી લઈને આવજો, પણ બ્રહ્મદેવ જે છે 2 સાક્ષી લઈને આવ્યા હતા. એક હતું ફૂલ અને એક હતી ગાય. આ બંને સાક્ષી હતા. તો આ બંને જે છે એમની પાસે ખોટું બોલાવે છે. કોણ? બ્રહ્મદેવ ભગવાન જે છે આ બંને પાસે ખોટું બોલાવડાવે છે, અને આની જાણ જે છે એ વિષ્ણુ અને મહાદેવને ખબર પડી જાય છે. એટલે ત્યારે એ બંને ફૂલ અને ગાયને શ્રાપ પણ આપી દે છે. નો ડાઉટ ફૂલ અને ગાયને પોતાની ભૂલનું ભાન પણ થઈ જાય છે, અને એમાંથી એને થોડીક શાંતિ પણ આપે છે. પણ આપણે સ્ટોરીને ફટાફટ કહીએ. એટલે ત્યારથી વિષ્ણુ ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન કહે છે કે હવે પછી આવનારો જે યુગ છે એ યુગમાં દરેક વ્યક્તિએ પોતાની વાતને સાબિત કરવા માટે સબૂત આપવું પડશે. અને અત્યારે તમારે સબૂત આપવું પડશે કે તમે રિઝલ્ટમાં શું કરો છો. હું પણ જોઉં કે તમે રિઝલ્ટમાં શું કરો છો, કેવું રિઝલ્ટ લઈને આવો છો. ચેલેન્જ એક્સેપ્ટેડ. ઓકે, અમે કહેશું નહીં, કરી બતાવશું. એક બાર ક્યા કહા આપને, એક બાર મંઝિલ. ચૂપ રહો, પેલા વાંચવા દો, બહુ મસ્ત છે. એક બાર મંजिल ने हौसलों से कहा तेरे बस की बात नहीं है, और हौसले ने मंजिल से कहा चल चल छुरी तेरी इतनी औकात नहीं है. હા, હતી તો સારી વાત. મંઝિલે હૌસલાને એવું કહ્યું, એનો મતલબ કે હું તમને એવું કહું છું કે એ તમારા વાતની, એ તમારા બસની વાત નથી. એ તમારા બસની વાત નથી. તમે મને વળતો આન્સર આપો છો. ચલ જાઓ મેમ, હમ આપકો સાબિત કરકે બતાएंगे. ચાલો જોઈએ કેવું સાબિત કરતા બતાવો છો. તો હવે આવી જાઓ આપણું રાઇટિંગ સેક્શન. વિદ્યાર્થી મિત્રો, રાઇટિંગ સેક્શનમાં સૌથી પહેલા તો એ સમજી લો કે રાઇટિંગ વિભાગ જે હોય છે એ રાઇટિંગ વિભાગ તમારે કેટલા માર્ક્સમાં પૂછાય છે. મેં યુટ્યુબમાં એક વિડીયો અપલોડ કર્યો હતો કે જેમનો ટોપિક હતો બોર્ડ સેમ્પલ પેપર. એ બોર્ડ સેમ્પલ પેપરમાં મેં તમને રાઇટિંગ જે છે ટોટલ કેટલા માર્ક્સમાં પૂછાય છે એ ટોટલ મેં તમને કહ્યું હતું. તો યાદ કરો કે ટોટલ કેટલા માર્ક્સનું હોય છે. હેલો એવરીવન, કેટલા માર્ક્સનું હોય છે? જોલો, હાલો હાલો, જલ્દી જલ્દી. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી. 10 માર્ક્સનું. અરે ડોબા, 10 માર્ક્સનું હોય છે. 10 માર્ક્સનું ન હોય રાઇટિંગ સેક્શન. 10 માર્ક્સનું ન હોય કે કહેવાય જશે 10 માર્ક્સનું ન હોય. કાઉન્ટ કરો અને થોડુંક વિચારો. ખરેખર 10 માર્ક્સનું હોય ખરા? 10 માર્ક્સનું એકો એક. ચાલો, હોમવર્ક આપું છું કે તમારે રાઇટિંગ સેક્શન જે છે એ તમારે જાણીને આવવાનું છે કુલ કેટલામાં હોય છે. હું તમને ઓપ્શન આપી દઉં 24, 20 એન્ડ 60. જાતે કાઉન્ટ કરો, કારણ કે હવે આ મારે કહેવાની જરૂર નથી. એક્ઝામ નજીક આવી છે. હજી તમે એમ કીધું કે અમે કરીને બતાવશો, તંબુરો કરીને બતાવશો. તમને એ તો ખબર નથી કે રાઇટિંગ સેક્શન કેટલા માર્ક્સમાં પૂછાવાનો છે. એ પરીક્ષાની હજી એ માળખાની તો તમે પ્રિપેરેશન કરી નથી કે કેટલા માર્ક્સમાં રાઇટિંગ સેક્શન છે, ક્યાં હું માર્ક્સ કવર કરીશ, ક્યાં મારા માર્ક્સ કપાઈ જશે. એ તો હજી તમે પ્લાનિંગ તો બનાવી નથી. તંબુરો તમે અહીંયા મને રિઝલ્ટ બતાવવાના છો. હવે આના માટે તો હું તેમ કહું છું, જા હું જ જીતી. એમ જોઈએ પછી આપણે લાસ્ટમાં હું જીતું કે તમે જીતીએ. હવે એ રાઇટિંગ સેક્શનમાં કયા કયા ક્વેશ્ચન આવે? એક તો આવે એસે. કયા ક્વેશ્ચન આવે? એસે ક્વેશ્ચન આવે. ત્યારબાદ ઈમેલ આવે, અને એ ઈમેલના અથવામાં તમને રિપોર્ટ પૂછવામાં, સ્પીચ પૂછવામાં આવે છે. શું પૂછવામાં આવે છે? સ્પીચ પૂછવામાં આવે છે કે રિપોર્ટ પૂછવામાં આવે છે? હા, પાછા ન્યાય કન્ફ્યુઝ થઈ જાય,
કારણ કે સ્કૂલ વાઇઝ બે વસ્તુ શીખવાડવામાં આવી હોય કે ભાઈ અહીંયા રિપોર્ટ સમજાવે છે, સ્પીચ સમજાવે છે. 10મા ધોરણમાં શું આવશે? રિપોર્ટ આવશે. યાદ રાખી લો, 10મા ધોરણમાં શું આવશે? રિપોર્ટ આવશે. 11 અને 12માં સ્પીચ આવશે, પણ એ એપ્લિકેશનના અથવામાં. ત્રીજો ટોપિક આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. શું આવે છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન. હવે તમે એસે તમારે કુલ કેટલા માર્ક્સમાં પૂછાય છે? એસે જે હોય એ કેટલા માર્ક્સમાં હોય છે? 6 માર્ક્સમાં હોય. 3 માર્ક્સમાં એસે હોય. શોર્ટ નોટ 3 માર્ક્સમાં હોય. એસે કેટલા માર્ક્સમાં આવશે? 6 માર્ક્સમાં આવશે. ત્યારબાદ ઈમેલ જે છે એ ઈમેલ પણ તમારે કેટલા માર્ક્સમાં આવશે? 6 માર્ક્સ. 6 કે 5 માર્ક્સ? 5 માર્ક્સમાં તમારે ઈમેલ આવશે. ત્યારબાદ આપણે ડિસ્ક્રિપ્શનની વાત કરીએ તો 5 માર્ક્સમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન આવશે. તો ટોટલ કેટલા માર્ક્સમાં થઈ ગયું? 16 માર્ક્સનો તમારો રાઇટિંગ સેક્શન છે. માત્ર ને માત્ર 16 માર્ક્સમાં તમારે રાઇટિંગ સેક્શન છે. હવે ઈમેલ જે છે એ ઈમેલમાં તમે થોડી પ્રેક્ટિસ કરી લીધી, નાના સેન્ટેન્સ તમને બનાવતા આવડતા હશે ને, સિચ્યુએશનને સમજીને એનું ઇંગ્લિશ કરતા આવડશે ને. જો આ ટોપિક એક એવો ટોપિક છે કે જેને પ્રિપેરેશન ન કરવાનું હોય, એના માટે પ્રિપેર રહેવાનું હોય. જે રીતે દેશની સરહદ પર એક સૈનિક હોય છે, સૈનિક ક્યારેય પણ કયો દેશ ક્યારે હુમલો કરશે એને ખબર ન હોય, એની માટેની એને પ્રિપેરેશન ન કરી હોય, માત્ર એની માટે તૈયાર થયા હોય કે યુદ્ધની સામે કઈ રીતે અડગ ઊભું રહેવું, યુદ્ધની સામે કઈ રીતે પોતાના દેશને અને પોતાની જાતને સુરક્ષિત રાખવી, પોતાની જાતને પણ સુરક્ષિત રાખવી, તો દેશ માટે. તો માત્ર એમની પ્રિપેરેશન કરી હોય, બાકી બીજી કોઈ પ્રિપેરેશન હોતી નથી. સેમ એવી રીતે રાઇટિંગ સેક્શનમાં પણ હું તમને અહીંયા આઈએમપી એસે તો પ્રોવાઈડ કરી દો, પણ તમારે એના માટે પ્રિપેર રહેવું પડે. કે કદાચ આમાંથી તમને કોઈ એક એસે તમે આ બધા કદાચ પ્રિપેર કરી નાખ્યા હોય, પણ તમને આમાંથી એકાદો એસે ભૂલાઈ ગયો, તો બીજો એસે લખવા માટે તમે સક્ષમ હોવા જોઈએ, તમે એબલ હોવા જોઈએ. એના માટે ઇંગ્લિશ શીખવું જરૂરી છે. સેન્ટેન્સ બનાવતા આવડવા જોઈએ. ગુજરાતીનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરતા આવડવું જોઈએ. મેમ નથી આવડતું, હું કરું. તો હવે શું થાય ખબર છે? તમારે એકડે એકથી શરૂઆત કરવી પડે. સેન્ટેન્સ કેવી રીતે બનાવવા એ બધું તમારે શીખવું પડે. અને હવે અત્યારે એ ન કરવા બેસાય. હવે તમારે 10મું જેવું પૂરું થાય ને એટલે વેકેશનમાં પહેલી વસ્તુ એ કરવાની, 1 થી 10 ધોરણની જેટલી ઇંગ્લિશની બુક આવે ને એ બધી ઇંગ્લિશની બુક જે છે એમાં જે સ્ટોરીઓ છે ને એ સ્ટોરીઓને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને શીખી લેવાની. અને એ બુક પરચેસ કરવા નહીં જવાની, તમને ગમે ત્યાંથી મળી લેશે, ગમે એપ્લિકેશનમાં મળશે, કોઈ પણ વેબસાઇટથી તમને મળી જશે. તો આમાં લાગી જજો. એમાં પણ તમારે કોઈ ક્લાસ અટેન્ડ કરવાની જરૂર છે નહીં. ઓકે, હા ત્યાં મુદ્દા તો આપ્યા. મુદ્દા પ્રમાણે હું કોઈ દિવસ એસે વાંચતો જ નથી, તોય લખી શકું છું અને માર્ક્સ પણ આવે છે સારા. તો જરાક એને પૂછો કે જે એસે જે છે એ વાંચ્યા વગર લખે છે તો એનું પાછળનું રીઝન શું છે, જાણો યાર. ક્વેશ્ચન જે છે ને, ક્વેશ્ચન બહુ જ મહત્વનો પાર્ટ છે આપણી જાત માટે, આપણને સુધારવા માટે, ડેવલપમેન્ટ તરફ જવા માટે, પ્રગતિ મેળવવા માટે, સક્સેસફુલ બનવા માટે સવાલ બહુ જરૂરી છે. એકવાર તમે તમારી જાતને પૂછી લીધું ને કે કેમ, શા માટે, કેવી રીતે, આવા સવાલ પૂછી લીધા તો તમે તમારી જાતને અને તમારી જે પણ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ તમને મળી જશે. પણ એ પહેલા સવાલ પૂછવા પડે. એમને પૂછવો કે એમને શું કામ આવડે છે? કારણ કે એમને ગુજરાતીનું ઇંગ્લિશ કરતા આવડે છે. એ શું કામ આવડે છે? કારણ કે એમણે પહેલા સ્ટાન્ડર્ડ થી લઈને અત્યાર સુધી ઇંગ્લિશ પર ધ્યાન રાખ્યું છે. એમનું ફોકસ ઇંગ્લિશ સબ્જેક્ટ પર હતું, ધ્યાન એમણે ત્યાં રાખ્યું હતું, એમણે એ સબ્જેક્ટને સમજ્યો હતો. હું તમારા જેવી જ હતી, ચિંતા નહીં કરો. મેં પણ 12 પછી જ ઇંગ્લિશ શીખવાની શરૂઆત કરી હતી. નો ડાઉટ મને પહેલા આવડતું હતું, એમિઝાનું ગુજરાતી આવડતું હતું, હેવેલ્સનું ગુજરાતી આવડતું હતું, ગોનું ગુજરાતી આવડતું હતું, કમનું ગુજરાતી આવડતું હતું. પણ જો એની જગ્યાએ કોઈ અઘરા શબ્દ આવી જાય તો ન આવડે. એટલે મેં પણ શીખવાની શરૂઆત 12 પછી જ કરી હતી. ઓકે, ચાલો. તો આટલા તમારી માટે આઈએમપી એસે છે. ચેપ્ટર વાઇઝ તમારું પહેલું ચેપ્ટર છે ગામડાને લગતું, એટલે એમાં એસે પૂછાય મેકિંગ માય વિલેજ. ત્યારબાદ બીજું ચેપ્ટર હતું રોબોટને લગતું, તો તમને આઈએમપી એસે તરીકે પૂછાય ધ રોબોટ ઓફ માય ડ્રીમ, અથવા તો માય ડ્રીમ રોબોટ, અથવા તો માય ડિયર રબ્બુ.
ત્યારબાદ ક્લીન ઇન્ડિયા મુવમેન્ટ તમારું ત્રીજું ચેપ્ટર, ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ. તો ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર્સ જે છે એ કોઈને લગતું તો નથી, પણ તમારે ચોથા ચેપ્ટરમાં આવે છે વન્ડરફુલ ક્રિએશન. ચોથું ચેપ્ટર તમારું છે વન્ડરફુલ ક્રિએશન. એ વન્ડરફુલ ક્રિએશન ને લગતું તમને પૂછી શકે ધ મધર અ યુનિક ક્રિએશન. ત્યારબાદ તમારું પાંચમું ચેપ્ટર હજી નહીં હતું કા. ત્યારબાદ છઠ્ઠું ચેપ્ટર છે આઈડિયલ ટીચર ને લગતું, મતલબ કે હેલન કેલર અને મિસ સુલેમન ને લગતું જે ચેપ્ટર હતું એના બેઝ પર તમને આ નિબંધ પૂછાઈ શકે. આ જે નિબંધ છે એ નિબંધ તમારી ટેક્સ્ટ બુકમાંથી મેં કલેક્ટ કર્યા છે, બીજે ક્યાંયથી પણ નહીં. તમારી ટેક્સ્ટ બુકમાં એક રાઇટિંગ સેક્શન આવે છે, ખ્યાલ છે? હેલો, તમારે ટેક્સ્ટ બુકમાં રાઇટિંગ સેક્શન આવે છે. એ રાઇટિંગ સેક્શનમાંથી મેં આ બધા એસે કાઢેલા છે, કારણ કે બોર્ડનો નિયમ છે કે એસે જે હોય એ એસે તમને 3 પૂછાય છે. એ 3માંથી કોઈ પણ એક એસે કમ્પલસરી તમારી ટેક્સ્ટ બુક રિલેટેડ હોય છે. જેના રિલેટેડ હોય છે, ટેક્સ્ટ બુક રિલેટેડ હોય છે. નિયમ તો નથી, પરંતુ અત્યાર સુધી જેટલા પણ પેપર આવ્યા એને ધ્યાનમાં રાખીને, એને સમજીને, અત્યાર સુધી મતલબ કે 12મો ધોરણની ઇંગ્લિશની શરૂઆત જ્યારથી થઈ ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં એ પેપરમાં એ વાત નોટિસ કરવામાં આવી છે. પહેલા 2 હતા, હવે તમને 3 ઓપ્શનમાં આપે છે. એમાંથી એક એસે કમ્પલસરી તમારી ટેક્સ્ટ બુક રિલેટેડ હોય જ છે, આપવામાં આવે જ છે. આ નિયમ નથી, પરંતુ આ એક ફોર્મેટ છે કે આ ફોર્મેટ પ્રમાણે ક્વેશ્ચન આવે છે, બને છે. ઓકે ના, હું ચેક કરવા નથી જતી. મેમ રિવિઝન બેચમાં ગ્રામર રિવિઝન કરાવશો? હા, એમાં રૂલ્સ હું બધા રિવિઝન હું તમને કરાવી દઈશ. રૂલ્સ છે, પછી એકાદા 2 એક્ઝામ્પલ આપણે સોલ્વ કરી દઈશું. બાકી તમે રિવિઝન બેચ પર ટોટલી ડિપેન્ડન્ટ નહીં રહેતા. તમે સમજી લો, હું ખાલી એક તમને કહેવાય કે રસોઈ બનાવીને હું તમને પીરસી દઈશ. બાકી એને તમારે ચાવવું, એને તમારે પચાવવું, એ બધું કામ તમારું જ છે. માત્ર ને માત્ર હું તમને ખોરાક આપીશ, એ ખોરાકને તમારે ચાવવાનો છે. હું તો એમ કહું છું કે પકાવવાનો પણ તમારે જ છે. આટલી પ્રિપેરેશન કરવાની છે. ઓકે, તે તો કરી લેશું, તો વાંધો નહીં. મેમ થોડા સાઈડ પર ખસીને મારે સ્ક્રીનશોટ, અરે પીડીએફ ફાઇલ હું આમાં પીડીએફ ફાઇલ જે છે હું અહીંયા વિદ્યાકુલ એપ્લિકેશનમાં અપલોડ કરી દઈશ. ઓકે, વાતો કર્યા વગર ભણાવો. તો વાતો ફાલતુની નથી થતી ધનરાજ. તમને જો ફાલતુની લાગતી હોય તો આઈ થિંક તમારું ધ્યાન બીજે કોઈ પર છે, અથવા તો ફાલતુની વાત તો બિલકુલ પણ નથી. એ જ મહત્વની વાતો છે. આ તમને ફાલતુની વાત લાગે છે? જરાક વિચારીને તો બોલો. મગજ આમ જો હાઈપર થઈ જાય જ્યારે તમે એમ કહેતા ને કે ફાલતુની વાત જવા દો, એટલે આ બધી ફાલતુની વાત હતી કે પહેલા પેપરથી લઈને અહીંયા સુધીના પેપર સુધીની બધું ફાલતુનું જ હતું. તમે અત્યાર સુધીમાં ધનરાજ કેટલા લેક્ચરમાં પ્રેઝન્ટ રહ્યા છો? મારા કેટલા લેક્ચરમાં પ્રેઝન્ટ રહ્યા છો? કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો ટોપિક જે છે આપણે થઈ ગયો છે, અને એના લગતા ઘણા બધા એક્સરસાઇઝ આપણે તનિષા કરાવેલા છે. એકવાર એ વિડીયો ફરીથી તમે જોઈ લેજો. એક પણ નહીં તો જોવો એને. તમે ફી ભરી હોય ને તો એને આપણે જોવાય. એમને નો ગમે લેક્ચરમાં ગમે ત્યાં ઘૂસી જવાય. પહેલા એ ચેપ્ટરને કમ્પ્લીટ કરાય બેટા, ત્યારબાદ એ જે હોય ને જે ટોપિક, એ ટોપિકને કમ્પ્લીટ કરાય. ઇઝ એન્ડ ડસ કરાવશો પ્લીઝ. ઈ હું ઇઝ એન્ડ ડસ ઇનડિરેક્ટ સ્પીચ વાળું. મેમ બધા લેક્ચરમાં બહુ બોલો છો. તમે તો એમ કીધું ને કે હું આજે જ આવું છું. આજે જ તમે લેક્ચરમાં આવ્યા છો, તો બધા લેક્ચરની તમને કઈ રીતે ખબર પડી કે બધા લેક્ચરમાં હું બહુ બોલું છું? ફિલહાલ તો હું અત્યારે તો બહુ ફાઇન હતી. પણ હવે એટીટ્યુડ બદલ્યો, પકડાઈ ગયો. બધા પકડાય એ શું? હાય વિજય બેટા. મમતા સેવી ગહેરા
ચલો કઈ નહીં, આપણે જઈએ નેક્સ્ટ. તો આ જે છે એ તમારા IMP છે. વ્યવસ્થિત રીતે તમે માત્ર ને માત્ર એ એસેને કંઈક એ રીતે રીડ કરો કે જેને તમે 3-4 વખત રીડ કરો તો એમાંથી તમે સેન્ટેન્સ જાતે બનાવો. અને હું તો એમ કહું છું કે એસેને પાકા કરવા એના કરતાં બેટર એ શીખો કે એસેને બનાવતા કેવી રીતે શીખો, એસેને બનાવવા કઈ રીતે. કારણ કે પાકું કરવું એ તમારો ઘણો બધો સમય લઈ જશે. હું કહું ને ટૂંકમાં હું કહું ને કે કદાચ તમારે એક એસે પાકો કરવો હશે ને તો 2 થી 3 દિવસ તમારે જોઈ જશે. એના કરતાં બેટર છે કે તમે એ એસેને કેવી રીતે બનાવતા શીખી શકો. એટલે હું તમને પહેલેથી કહું છું કે જ્યારે પણ મેં ચેપ્ટર ચલાવ્યા ત્યારે મેં તમને કીધું કે ધ્યાનથી ચેપ્ટરને સમજજો. એમના ગુજરાતી પર ફોકસ નહીં કરતા પરંતુ એના પર ફોકસ કરજો કે સેન્ટેન્સનું ગુજરાતી થયું તો થયું કેવી રીતે. માત્ર ગુજરાતી પર નહીં, માત્ર સ્ટોરી પર ફોકસ નહીં કરતા. હું ત્યારથી તમને કહેતી આવીશું, જ્યારે તમે મને ડબલ વખત 3 વખત જ્યારે તમે મને રિપીટ કરવાનું કીધું ને ત્યારે પણ મેં એડવાઇસ આપી હતી. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. ફોર એક્ઝામ્પલ મેં અહીંયા લીધું છે મેકિંગ માય વિલેજ. તો મેકિંગ માય વિલેજ જે છે એ તમે રીડ કરો. ધ વિલેજ ઇઝ લોકેટેડ ઇન સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત and has a lot total population 6000 comparison of 23 different caste and communities. મતલબ કે એ સેન્ટેન્સમાં તમને શું કીધું છે, માય વિલેજ કીધું છે, મેકિંગ માય વિલેજ. તો અહીંયા તમારી રીતે તમે તમારું કોઈ પણ ગામનું નામ લખી લો કે ભાઈ આ એક ગામ છે, તે ગામમાં ટોટલ જે પોપ્યુલેશન મતલબ કે વસ્તી છે, વસ્તી કેટલી છે, તો 6000 જેટલી વસ્તી છે. તો એ સેન્ટેન્સ જાતે બનાવો. આ પોઈન્ટને હાઇલાઇટ કરી દો. એક બીજું તો તમારે શું લખવાનું છે કે ગામનું નામ, ત્યારબાદ પોપ્યુલેશન કેટલી છે એ આંકડો તમારે લખવાનો છે. સાથે સાથે ત્યાં 23 ડિફરન્ટ કાસ્ટ પણ એ વિલેજમાં છે. 23 ડિફરન્ટ કાસ્ટ. એના કરતા તમે ઓછી લખો, બસ એના કરતા વધારે જતા નહીં. ત્યારબાદ This village has no NGO, એટલે કે આ વિલેજમાં કોઈ પણ પ્રકારનો NGO છે નહીં. NGO મતલબ શું થાય? નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. નો NRI ફંડિંગ, એટલે કે કોઈ પણ NRI ફંડિંગ પણ નથી. મતલબ કે આઉટ ઓફ કન્ટ્રીના જે વ્યક્તિ હોય એ વ્યક્તિનું પણ અહીંયા ફંડિંગ નથી. 98% of population is engaged in agriculture of dairy activity. એટલે કે 98% જે વસ્તી છે એ 98% વસ્તી શેના પર ડિપેન્ડેડ છે? એગ્રીકલ્ચર પર ડિપેન્ડેડ છે. અને સાથે સાથે જેટલી પણ ડેરીને લગતી છે મતલબ કે દૂધને લગતી પ્રોડક્ટિવિટી છે એના પર એ ડિપેન્ડેડ છે. તો હવે આ પેરેગ્રાફ તમારા માઇન્ડમાં બેસી ગયો. એક વસ્તુ તમારે લખવાની છે, તમારું ગામનું નામ, ત્યાં કેટલી વસ્તી છે એ, આ તમારો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, ત્યાં કેટલી જાતિઓ વસે છે એ. ત્યાર પછી તમારે એમાં લખવાનું છે કે એમાંની મોટા ભાગની જે વસ્તી છે એ મોટા ભાગની વસ્તી કોના પર આધારિત છે? કૃષિ ક્ષેત્ર પર આધારિત છે અને ડેરી એક્ટિવિટી પર એન્ગેજડ છે. મતલબ કે એમાં એ પોતાની જાતને શું રાખે છે? વ્યસ્ત રાખે છે. તો આટલા પોઈન્ટમાંથી તમે 6 થી 7 પોઈન્ટ આરામથી બનાવી શકો. આરામથી મતલબ કે એકદમ ઇઝીલી રીતે બનાવી શકો. ત્યારબાદ the school or Anganwadi center which are updated with new infrastructure and are well maintained. એટલે કે જે સ્કૂલ છે અને સાથે સાથે જે આંગણવાડી છે, આંગણવાડી એટલે તમને સારી રીતે ખબર છે, એ જે છે એને શું કરવામાં આવી છે? રિનોવેટ કરવામાં આવી છે, અથવા તો એને રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવી છે, અથવા તો એને અપડેટ કરવામાં આવી છે. રીકન્સ્ટ્રક્ટ કરવું, અપડેટ કરવું, એમાં રિનોવેટ લાવવું અને એને મોડર્ન બનાવવી. આટલા પોઈન્ટ તમે એડ કરી શકો કે ત્યાંની સ્કૂલમાં ત્યાંની જે આંગણવાડી છે એ આંગણવાડીને અપડેટ કરવામાં આવી છે, એને રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવી છે, એને મોડર્ન બનાવવામાં આવી છે, વધારે બેસ્ટ બનાવવામાં આવી છે. કમ્પેરિઝન બિફોર ટાઈમ અથવા તો જે પણ યર લખવું હોય એ યર. સમજાય છે? તમે આંગણવાડીની જગ્યાએ પ્લે ગ્રુપ લખી શકો. બીજું તમે આમાં એડ કરી શકો કે કોલેજ પણ અહીંયા શરૂ કરવામાં આવી છે, યુનિવર્સિટી ચાલુ કરવામાં આવી છે. ધ રોડ્સ આર ક્લીન એન્ડ લીટર ફ્રી. એટલે કે જે રોડ્સ હોય છે એ રોડ એકદમ સાફ હોય છે અને સાથે સાથે લીટર ફ્રી મતલબ કે એકદમ જંતુથી, મતલબ કે નાના જે જંતુ હોય એનાથી પણ ફ્રી છે, એટલા સાફ રોડ છે. Then there is a speaker installed at every corner of the village to make a public announcement to pass on all kind of information to people.
અને સાથે સાથે ત્યાં એક એવું સ્પીકર ગોઠવવામાં આવ્યું છે કે જેથી કરીને આપણે પબ્લિકમાં કોઈ પણ નાનામાં નાની ઇન્ફોર્મેશન હોય તો એ નાનામાં નાની ઇન્ફોર્મેશનને આપણે પહોંચાડી શકીએ છીએ. તો હવે તમને આ પોઈન્ટ યાદ રહી ગયા. ગુજરાતી પોઈન્ટ યાદ કરો ફરીથી. કયા કયા ગુજરાતી પોઈન્ટ? એક, ગામનું નામ લખવું, બીજું પોપ્યુલેશન લખવી, ત્રીજું જાતિ લખવી, ત્યારબાદ ચોથું ત્યાં દરેક વ્યક્તિ જે છે એ દરેક વ્યક્તિ ખેતી પર અને ડેરી એક્ટિવિટી પર ડિપેન્ડેડ હોય છે. પાંચમી એક્ટિવિટી લખો કે ત્યાંની જે સ્કૂલ છે, ત્યાંની જે આંગણવાડી છે એને અપડેટ કરવામાં આવી છે, એને રીકન્સ્ટ્રક્ટ કરવામાં આવી છે. છઠ્ઠી ઇન્ફોર્મેશન લખો કે ત્યાંના જે રોડ છે એ રોડ એકદમ ક્લીન છે. પછી સાતમી ઇન્ફોર્મેશન લખો કે ત્યાં સ્પીકર ગોઠવવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ પણ મહત્વની ઇન્ફોર્મેશન લોકો સુધી પહોંચાડવી હોય તો ઇઝીલી રીતે આપણે પહોંચાડી શકીએ. બસ હવે આ સેન્ટેન્સને તમારે વાક્ય રચના પ્રમાણે ગોઠવવાના છે અને આ રીતે પોઈન્ટને યાદ રાખીને એસે યાદ રાખો તો વધારે સારી રીતે તમને એસે યાદ રહેશે. આઈ થિંક આ મેથડ તમારા માટે બેસ્ટ હોઈ શકે. ઓકે દી, તમે આ જ પોઈન્ટ કેમ લીધો એસેમાં? ક્યાં ગયા? સોરી, તમારો જે હતો એ ઉપર જતો રહ્યો. એક પછી એક ક્વેશ્ચન. ચૂપ રહો, હવે ચૂપ રહો. પહેલા જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન નું સોલ્યુશન આપવા દો. ત્યાં સુધી કોઈ પણ નહીં બોલે, એકદમ ચૂપ રહેજો. મોટા ક્વેશ્ચન ના પાડી તોય ના પાડી ચૂપ રહો એમ કહું છું. પહેલા મને જેટલા ક્વેશ્ચન આવ્યા છે એ ક્વેશ્ચન ના આન્સર તો આપવા દો. તપાવો નહીં મગજ. મેમ એક જ પેરેગ્રાફમાં લખવાનો હોય એસેમાં? ના બેટા, તમને જ્યાં લાગે કે અહીંયાથી મારે પેરેગ્રાફ પાડવો છે તો ત્યાં પેરેગ્રાફ પાડી દેવાનો. એવું કે નહીં કે 2-3 લીટીએ તમે પેરેગ્રાફ પાડતા રહો. આવી રીતે તમારે પેરેગ્રાફ પાડવાનો. જો મેં કેમ પેરેગ્રાફ પાડ્યા છે એ રીતે. ઓકે, મોટા ક્વેશ્ચન પણ એમ જ કરાય ને સોશિયલ સાયન્સમાં? હા, એમ જ કરાય સોશિયલ સાયન્સમાં પણ. દી, તમે આ જ પોઈન્ટ કેમ લીધો પેરેગ્રાફમાં? હું લેટ થયો એટલે. કારણ કે અત્યાર સુધીમાં મેં તમને જે આઈએમપી એસે આપ્યા એ આઈએમપી એસેમાં પહેલે એસે આ હતો, મેકિંગ માય વિલેજ. બાકી એવું કઈ વિચારીને નહોતો લીધો. પહેલો એસે આને રિલેટેડ હતો એટલા માટે મેં આ જ લીધો. જે આપણા પ્રીવિયસ લેક્ચર હોય ને એમાં જોવાશે. બરાબર, જે આપણા પ્રીવિયસ લેક્ચર હશે એમાં તમારે આરામથી જોઈ શકશો. એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન, કે જે ભારતમાં નથી. દી, હું તો આવી જ રીતે તૈયાર કરું છું કારણ કે મને આખા ઇસે તો નથી યાદ રહેતા. બસ આ રીતે જ કરાય. મેમ, આંગણવાડીને ચાઇલ્ડ કેર હોમ કહેવાય? હા, ચાઇલ્ડ કેર હોમ પણ કહી શકો કારણ કે ત્યાં કેર જ થતી હોય છે. બાળકોને ભણાવવાને લગતી કેર, એમને નોલેજ પ્રોવાઈડ કરવામાં આવતું હોય. દી, પ્રીવિયસમાં તો શોર્ટ નોટ પણ છે ને? હા મેમ, મને ઇંગ્લિશ મૂવી જોઈને ઇંગ્લિશ આવડ્યું. ઓકે, એસે મિનિમમ કેટલા પેજનો લખાય? 1.5 પેજ. એસે જે છે એ મિનિમમ તમારે 1.5 પેજનો લખવાનો રહેશે. 1.5 પેજ થઈ જવા જોઈએ મેક્સિમમ. મિનિમમ લઈ લો, મિનિમમ. મેમ, હું લખીને જ પાકા કરું છું. બેટર વે છે પ્રિયંકા, લખીને જ પાકા કરો. એગ્રીકલ્ચરની પ્લેસમાં ફાર્મિંગ લખાય. મેમ, મુદ્દા આધારિત ના લખે તો માર્ક કપાય? એવું ન હોય. મુદ્દા તો માત્ર ને માત્ર તમને એ યાદ કરાવવા માટે હોય કે તમારે આટલી મુદ્દાનું કામ શું છે ખબર? એનું કામ તમને સૂચના આપવાનું છે કે એસે તમને પૂછ્યો છે પણ એ એસેમાં આ બધા મુદ્દા અંદર આવી જવા જોઈએ. બસ એ જ હોય છે, સૂચના છે. મુદ્દા એટલે કે એક પ્રકારની સૂચના છે તમારા માટે. એની નીચે જે મુદ્દા આપ્યા છે એ તમને એ સૂચવે છે કે આટલી વસ્તુ તમે જે પણ એસે તમારી જાતે બનાવીને લખો છો તો પણ આટલી વસ્તુ એમાં આવી જવી જોઈએ. સમજાય છે? હું પણ આમાંથી કેટલા બોર્ડમાં પૂછાયેલા છે? આ બધા બોર્ડમાં પૂછાયેલા છે.
તમે જોવો આ તમે ગમે ત્યાં જોશો ને એટલે તમે આ ક્યાંક ને ક્યાંક તમારી કોઈ પણ બુકમાં પાછળ લખેલું જ હશે કે આ 2018માં, 2016માં, 2012માં, 2020માં, 2021માં, 2022માં એવી રીતે તમને પૂછાઈ ગયેલા હશે. હવે આ કોરોના જે છે અત્યારે અપડેટ ચાલે છે એટલે કોરોના વિશે તમને પૂછાઈ શકે. બીજું, અત્યારે આપણી જે જનરેશન છે ડિજિટલ બની ગઈ છે એટલે ડિજિટલ ઇન્ડિયા પર પણ તમને એસે પૂછાઈ શકે, પણ આ તમને ઓપ્શનમાં આપેલો હશે. આની ઓપ્શનમાં તમને આપેલો હશે ડિજિટલ ઇન્ડિયા, એટલે આ પણ કરી નાખજો. ડિજિટલ ઇન્ડિયા, ઓનલાઈન એજ્યુકેશન, આ જે પોઈન્ટ છે એ હાલમાં જ અપડેટમાં આવ્યા છે અને અત્યારે આ પ્રગતિના માર્ગ પણ છે એટલે આ પણ આઈએમપી આવે. હા, એ 1 થી 1.5 પેજમાં થઈ જશે આરામથી. એટલો જ એસે મેં અહીંયા લખીને તમને આપ્યો છે, 3 પેજનો છે, બરાબર. હા, આમાંથી કોઈ હશે જ નહીં, નો લખાય. એસેમાં તમે એવું નહીં કરતા, એસેમાં એક લાઈન લખો અને પછી તમે બીજી લાઈન છોડી દો, તો એવું નહીં કરતા, કન્ટિન્યુ લખજો. હા, તમે પેરેગ્રાફ પાડો અને ન્યા તમે લાઈન છોડી દો છો તો ચાલશે. અહીંયા તમે એક લાઈન છોડો છો તો ચાલશે, પરંતુ એક લાઈન લખીને પાછી લાઈન છોડી દેવી, એક લાઈન લખીને પાછી છોડી દેવી બકવાસ લાગશે, લખતા પણ નહીં. ઓકે, અમારા ફર્સ્ટ રાઉન્ડમાં ટ્રીનો લખ્યો હતો, તેમાં ટ્રી એન્વાયરમેન્ટના ફૂલ ફોર્મ પણ મને એના જ માર્ક્સ મળ્યા. ટ્રી અને એન્વાયરમેન્ટના ફૂલ ફોર્મ હોય નહીં, એ તો આપણે બનાવ્યા છે બેટા. ટ્રી અને એન્વાયરમેન્ટના કોઈ ફૂલ ફોર્મ નથી, ટીચરનું પણ કોઈ ફૂલ ફોર્મ નથી, એન્વાયરમેન્ટનું પણ કોઈ ફૂલ ફોર્મ નથી, સ્કૂલનું પણ કોઈ ફૂલ ફોર્મ નથી. એ ફૂલ ફોર્મ આપણે બનાવીએ છીએ, બાકી એના ફૂલ ફોર્મ નથી. ક્યારેય પણ તમને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એવું નહીં પૂછે કે ટ્રીનું ફૂલ ફોર્મ શું થાય, એન્વાયરમેન્ટનું ફૂલ ફોર્મ શું થાય. એમનો મિનિંગ પૂછે પરંતુ એમનું ફૂલ ફોર્મ પૂછે નહીં. મેમ, વેનીલા ટ્વીલાઇટ એટલે અચ્છા એ સોંગ ને. કર્સિવ રાઇટિંગમાં નહીં લખતા, કર્સિવ રાઇટિંગનો યુઝ બિલકુલ પણ નહીં કરતા. જે પણ તમારી કર્સિવ રાઇટિંગની ટેવ છે એ ટેવને તમારી પાસે જ રહેવા દેજો, એક્ઝામમાં એ ટેવને અપ્લાય કરતા નહીં. ગુજરાતી મીડિયમમાં જે ઇંગ્લિશના રૂલ્સ છે કે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ ઇંગ્લિશ જે છે આવી રીતે સિમ્પલ રીતે લખવાનું હોય છે, જ્યારે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ જે છે એ કર્સિવ ઇંગ્લિશને કર્સિવ રાઇટિંગમાં લખી શકે છે. હવે તો સ્માઇલ કરી દો. અચ્છા, સ્માઇલ, ઓકે. ધી આન્સર પ્લીઝ. આપણા પેપર સેટમાં છે તે એસે પણ આઈએમપી છે. આપણા પેપર સેટમાં જે એસે છે ને એ જ આ એસે છે. પેપર સેટમાં જે એસે છે એ છે આ એસે જ મેં પેપર સેટમાં નાખ્યા છે અને પેપર સેટના એસે જ અહીંયા છે. એ પેપર સેટ જ આખું મેં બનાવ્યું છે. ગુજરાતી પ્રોવર્સ લખાય. હા, ઘણાને સવાલ હશે. બસ આ કર્સિવ, આ એનો સ્પેલિંગ છે એટલે જ મેં લખ્યો. તમે ખોટું લખ્યો ને એટલે. હા, કોઈકે એમ સવાલ પૂછ્યો કે મેમ આમાં પ્રોવર્બ લખાય. હા, ભાષાકીય વિષયમાં તમે પ્રોવર્બ કે જે કોઈ મહાન વ્યક્તિઓ દ્વારા લખાયેલા છે એ પ્રોવર્બ પછી હિન્દીમાં હોય, સંસ્કૃતમાં હોય કે ગુજરાતીમાં હોય, એ પ્રોવર્બ તમે અહીંયા વચ્ચે લખી શકો. કોઈ પણ પ્રોવર્બ જે છે એ તમે હિન્દી, ગુજરાતી અથવા સંસ્કૃતનો પ્રોવર્બ ઇંગ્લિશ એસેમાં લખી શકો. સેમ એ નિયમ ગુજરાતીમાં પણ છે. ગુજરાતીના નિબંધમાં પણ તમે ઇંગ્લિશનો પ્રોવર્બ લખી શકો, ગુજરાતીનો પ્રોવર્બ લખી શકો, હિન્દીનો પ્રોવર્બ લખી શકો અને સંસ્કૃતનો પણ પ્રોવર્બ લખી શકાય. સેમ એ રીતે અહીંયા ઇંગ્લિશના એસેમાં પણ લખી શકશો. ઓકે, પણ એ પ્રોવર્બ ધર્મનો હોવો જોઈએ, એમને આલતુ ફાલતુ બનાવી નાખ્યો. કોઈ કવિ દ્વારા લખાયેલો હોવો જોઈએ, કોઈ લેખક દ્વારા લખાયેલો હોવો જોઈએ, એ રીતે. કર્સિવ મતલબ કે ઓલું લખીએ જાય ને. મેમ તમે મારો નંબર સેવ કરી દેશો પ્લીઝ. કેવી રિક્વેસ્ટ કરો છો મેમ? તમે 2 or 3 લેક્ચર સ્પીચ માટે રાખશો પ્લીઝ. ઇનડાયરેક્ટ સ્પીચ માટે ધ્રુવ એનું કોઈ બેનિફિટ નથી બેટા. તમારી પાસે ઓલરેડી ઇનડાયરેક્ટ સ્પીચનો એક રેકોર્ડેડ વિડીયો પડ્યો છે કે જેમાં તમે કદાચ જોઈને જો લેક્ચર જે છે
એ લેક્ચર રિવિઝન બેચમાં આપણે એક લેક્ચર રાખીશું. બાકીનો સમય આપણે બીજા ટોપિકને દેવો પડશે ને, કારણ કે તને રિપોર્ટેડ સ્પીચમાં પ્રોબ્લેમ છે, સેમ એ રીતે કોઈને એક્ટિવ પેસિવ વોઇસમાં પ્રોબ્લેમ હશે. એટલે આપણે ગમે એમ કરીએ ને તો એ ભેગું નહીં થાય. હું નહીં પૂગી રહું, કારણ કે મારી પાસે ઓલરેડી 200 અપ સ્ટુડન્ટ છે. એ 200 અપ સ્ટુડન્ટમાં ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ ટોપિકમાં ક્વેરી છે. તો એને લગતા લેક્ચર જો કદાચ હું લેવા જાઉં તોય હું એક્ઝામ પૂરી થઈ જશે ને તોય પૂરો નહીં થાય ટોપિક, તોય એ ક્વેશ્ચન પૂરા નહીં થાય. એટલે બેટર છે કે જેમને કોઈ પણ સેમાય પણ ટોપિક છે તો એમની પાસે રેકોર્ડેડ લેક્ચર છે, એમને તો જોવો જ. રિવિઝનમાં નો ડાઉટ હું બધા નિયમો તમને રિવાઇઝ કરાવવાની છું. ઓકે, શોર્ટ નોટ મેં શીખવાડી દીધી છે વિપુલ, છતાં પણ રિવિઝનમાં હું શીખવાડવાની જ છું. ઓકે, તમારા જેવા 200 મેમ જોઈએ. હા મિત્રાજ નીકળે, થોડીક નીકળે, વધારે નહીં. નહીં, હવે ક્વેશ્ચન જો ને, ક્વેશ્ચનના જવાબ જ દેવાના છે હવે ભણાવવાનું. બસ આટલું જ હતું આજના સેશનમાં. મારે ઓનલી 72 જ માર્ક્સ આવે છે ઇંગ્લિશમાં. હાઉ ટુ ઇમ્પ્રુવ માય માર્ક્સ ઇન ઇંગ્લિશ, પ્રેક્ટિસ દ્વારા. જ્યાં તમારા માર્ક્સ કપાય છે એ ટોપિકને પકડો, એને સોલ્વ કરો અને એમાં આગળ વધો. 72 માર્ક્સ આવે છે તો બાકીના 8 માર્ક્સ તમારા જ્યાં કપાય છે એ વીક પોઈન્ટને સ્ટ્રોંગ પોઈન્ટ બનાવો, એ માર્ક્સ ત્યાં નહીં કપાય. દી તમારા પર સ્માઇલ જ સારી લાગે છે. સ્માઇલ પ્લીઝ દે. થેન્ક યુ માહી. તો સ્માઇલ અપાવતા રહો. શું કેમ મારે ગુસ્સો કરાવો છો? પણ અમારા માટે તો તમે કાફી છો મેમ. ઓ વાવ, દિલ ખુશ હો ગયા. अब तो बड़ी वाली स्माइल आएगी, छोटी वाली स्माइल बिल्कुल भी नहीं आएगी, बड़ी वाली स्माइल आएगी. ધનરાજ કહે છે કંઈક, શું કહે છે? કેવું બનાવી શકાય એવું કઈ ન હોય. ટ્રીના નામ પરથી એમનું ફૂલ ફોર્મ બનાવી દેવાનું બસ. ઘરે મોડા આવો છો તેથી તમારે લાઈવ લેક્ચર ઇંગ્લિશના છૂટી જાય છે. હેમંત બેટા, તો તમે એવું લાગે તો રેકોર્ડેડ લેક્ચર જુઓ, અથવા તો સૌથી પહેલા પીડીએફ ફાઇલ ચેક કરી લેવાની. જો તમને પીડીએફ ફાઇલમાં કોઈ ઇશ્યુ હોય તો રેકોર્ડ લેક્ચર ઓપન કરવાનો, સમય નહીં બગાડવાનો. ઓકે, ઇંગ્લિશ સારું હોવા છતાં પણ મારે ઓછા માર્ક્સ આવ્યા એસેમાં. મેં તમને પહેલા કહ્યું ને કે પ્રેક્ટિસની જરૂર પડે. ઇંગ્લિશના લીધે, ગ્રામરના લીધે, તમારી હેન્ડરાઇટિંગના લીધે, એના લીધે માર્ક્સ કટ થતા હોય. તો એ વીક પોઈન્ટને શોધો યાર. તમારે સ્કૂલમાં પેપર ચેક થાય છે તો એમણે માર્ક્સ કટ કર્યા છે તો એમને રીઝન પૂછો. સર તમે આમાં માર્ક્સ કટ કર્યા, એની પાછળનું રીઝન મને કહેશો કે જેથી કરીને હું એમને ઇમ્પ્રૂવ કરી શકું. વાતને રાખતા શીખો. એસેમાં તમારા માર્ક્સ જે શિક્ષકે કટ કર્યા છે એમને જઈને સિમ્પલી રિક્વેસ્ટ કરો કે સર આ એસેમાં મારે આવી રીતે સતત માર્ક્સ કટ થાય છે, મારે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું છે, શું તમે મને સજેસ્ટ કરી શકો કે તમે આજે એસેમાં માર્ક્સ કટ કર્યા એ શા માટે કર્યા? બસ આ રીતે. હા મોકલી દેજો ધ્રુવ બેટા. અત્યારે નહીં પાર્થ બેટા, મને નથી લાગતું. સ્માઇલ કરો और शुरू हो जाओ. આખા સ્ટાન્ડર્ડ 10 માં અમુક વાર ઇંગ્લિશના પેપર હું ચેક કરું છું એટલે મારે ગજબ કર્સિવ રાઇટિંગ કરે, એક તો ખરાબ અક્ષર હોય. ઓકે, એટલે એમાં ગજબ કર્સિવ રાઇટિંગ કરે, એક તો ખરાબ અક્ષર. અચ્છા, ખરાબ અક્ષરને કર્સિવ રાઇટિંગ કયો છો? ચાલો, તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ છીએ. એસેને લગતી પ્રિપેરેશન છે પાકું કરીને નહીં કરતા, સમજીને પ્રિપેરેશન કરજો. અત્યાર સુધી તમને પાકું કઈ રીતે કરવું એમની તમને માર્ગદર્શન મળ્યું હશે, અથવા તો તમને સલાહ દેવામાં આવી હશે કે નિબંધ પાકા કરજો, પરંતુ નિબંધ પાકા કરવાની વસ્તુ નથી અને સમજવાની વસ્તુ છે, સમજીને જાતે બનાવવાની વસ્તુ છે. અને આઈ થિંક એ જ મેથડને તમારે તમારી અંદર ડેવલપ કરવી જોઈએ, એની તમારે ટેવ પાડવી જોઈએ કે જેથી કરીને 11-12માં ધોરણમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. એસે તમે તમારી જાતે બનાવી શકો.
ઓકે, ચાલો અહીંયા સુધી રાખીએ, મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અને આજના લેક્ચરમાં કોઈના સવાલ રહી ગયા છે અથવા તો કંઈ પણ રહી ગયું છે, સવાલ વચારણા નથી મારા, તો એના માટે રિયલી સોરી. પ્લીઝ શેર કરી દેજો, હું એમનું સોલ્યુશન આપી દઈશ. ઓકે, બાય એન્ડ ટેક કેર.